આપણે મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ છીએ એ તાત્વિક સિદ્ધાંતનું મૂર્તિમાન સ્વરૂપ છે. મહંત સ્વામી મહારાજ એ ફક્ત માનવાકૃતિ નથી, એ સિદ્ધાંતાકૃતિ છે. આપણે જે સિદ્ધાંતોને શાસ્ત્રોમાં ભણીએ છીએ કે વાંચીએ છીએ, સમજીએ છીએ અને સમજાવીએ છીએ, એનો મૂર્તિમાન દાખલો મહંત સ્વામી મહારાજ જેવા ગુરુઓ હોય છે. એના શરણે જવાથી આ બધી વિદ્યાઓ છે ને એમને સિદ્ધ થઈ જાય છે. તો શાસ્ત્રો એમ કહે છે કે તમે ફક્ત શાસ્ત્રો વાંચ, એમનું પોતાનું આચરણ પવિત્ર હોય છે. તો જેનું આચરણ પવિત્ર હોય, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું હોય, પંચવર્તમાનના ધારક હોય, જેના જીવનમાં કોઈ પણ પ્રકારની વાસના ન હોય, દ્વેષ ન હોય, ક્રોધ ન હોય, જે ખૂબ જ શાંત હોય, પરમ હિતકારી સંત હોય, સમાજના સંત હોય, ભગવાનના સંત હોય, એના શરણે જવાથી બધા જ પ્રશ્નોનું સમાધાન છે. અને પછી શાસ્ત્રો પણ આનંદ આપે છે.